હે ગાઈઝ હેલો ગુડ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો આજના વ્લોગની શરૂઆત કરીએ. 7 વાગવા આવ્યા. બ્રશ કરી લીધું તમે? હવે બ્રશ કરી લીધું. ગુડ ગુડ મોર્નિંગ. મોર્નિંગ. શુભ સવાર. શુભ સવાર. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હે બસ તો હું બ્રશ કરીને આવા. જોવા એક કણી હા ઓય અડીને એટલે મને યાદ આવી રહી. અને આ અંગૂઠામાં એ જ છે પગના. જેમ કે આમ અડીએ ને તો આમ અંદર કોક ખણા આવે. અડીએ ને આમ અડીએ ને હાથે પોણી અડ તો આમ ખણ આવે અંદર. અને કેટલા ટાઈમે આવ્યું? મટી જશે હેડો. ખાસો ટાઈમ ના થયો? મટી જ જાય ને પછી ત્યાં આવી ગયા. પગ નાખો. તો ચલો જઈએ હવે સ્કૂલ. મળીએ સ્કૂલથી આવી. તો 1 વાગી ગયો. સ્કૂલથી આવીને ફ્રેશ થયા પણ પપ્પા ઘેર નહીં. પપ્પા આવીને જ્યાં ઘેર બેંકમાં જ્યાં બેંકમાં કોમ હતું એટલે તો હવે હું ખાઈ લઈ. મમ્મીનું ઉપવાસ તે ત્યાં બપોરે નહીં ખાવ 11 હશે ને. મમ્મીનું ઉપવાસ અને પપ્પાને થશે મોડું તો હું હવે ખાઈ લઉં. ભૂખ લાગી તેથી જ લેવાય કોણ બધું ઉપાડી ના. તો ચલો જમી લઈએ. હું બનાવ્યો જમવા? મરચાં બનાવ્યા, ભીંડા બનાવ્યા અને રોટલી. આ ડોડો ચમ બહાર કાઢ્યો મમ્મી? ખાઈ જવાનું, ફોલી દેવાનું. દોણા કાઢેલા હોય ને તો જ ખાશે બકા. તો ચલો મળીએ જમી. તો 3 વાગી ગયા. આ બાજુ ચા બની જઈએ પપ્પા માટે. શું કરો હો તમે? દૂધ જોવા દે. મોઢું જોવા જતા? દૂધ ના દૂધ પર આનું ઘીરું છે. જોવા જતા ધોવા જતા? શું બનાવી? તોણી ધોણી મોટી ધોણી પેલી જ વઘારવાની હતી. જુવારની નહીં ત્યાં મોટી કીધી તો પપ્પા આવે જશે ઓફિસ. ઓફિસે ચા પીને. આજ તો પપ્પા ઊંઘવાની વાળી. આજ તો 2 વાગે તો ઘેર જાય ને 1:30 બેંકમાં. તો 6 વાગી ગયા અને આ બાજુ મમ્મી ઇસ્ત્રી કરી રહ્યા. પતી જાય. છ વાગ્યા પણ હવે તો અજવાળું જ રહ્યા. નહીં ખબર જ નહીં પડતી કે ટાઈમ આમ થઈ જાય આટલો બધો. આમ એમ જ લાગે કે હજુ તો વાગ્યા છે 5. 6 જ વાગ્યા ને. અને આ તો વાતાવરણ વાદળાવાળું. આમ વાદળા નતા થઈ જતા વરસાદ ને કે શું કરવા પડવું ઉનાળામાં. શું બનાવવાનું? રોટલો? તો ચલો મળીએ આગળ. 7:07 થઈ. આપણે ઓફિસે આવ્યા. હાથ પગ ધોઈ કપડાં બપડા ફ્રેશ થઈ ગયા છીએ. જઈએ રસોડામાં જઈએ. પહેલાં આપણે અહીંયા ટીવીને સ્ટાર્ટ કરીએ. મેચ જોવાની છે એટલે મેચ જોઈએ. જઈએ રસોડામાં જઈએ તો અહીંયા શું બનાવવાનું? રોટલી તો બરાબર છે બનાવી દે. અને સબ્જીમાં શું બનાવી? સબ્જીમાં ઉપવાસ હોય એટલે ભટ્ટાનું શાક હોય આપણા માટે. કારણ કે એમને 11નો ઉપવાસ હોય એટલે 11નો ઉપવાસ એટલે આપણે હવે એકલાને ખાવાનું હોય. ઉપવાસ તો લગભગ થોડું ઘણું ખાશે કદાચ. એ રોટલો દૂધ ખાશે. બાકી આપણે શાક રોટલી અને દૂધ રોટલી ખાઈશું. તો જમવાનું બની જાય એટલે મળીએ જમવાના ટાઈમે. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહેજો અને અમારા બ્લોગને લાઈક કરો,
શેર કરો, સબસ્ક્રાઈબ કરો, બ્લોગને આખો જુઓ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. તો મળીએ જમવાના ટાઈમે. તો જમવાનું તૈયાર થઈ ગયું. એમ આજ તો મમ્મીનો ઉપવાસ એટલે મેનુ એક જ હોય ઉપવાસમાં, ભટ્ટો ભટ્ટો. થોડુંક જ ખાવાનું પણ હો. એવું નિયમ પ્રમાણે આપણે હમણાં નિયમ બનાવીને એ પ્રમાણે. હે તો તાણ રોટલો જ બનાવડાવો તો કહો. રોટલો છે રોટલો બનાવે રોટલો હોય તો રોટલી શું કરવા બનાવી? રોટલી તો મારા માટે મન પેલો ગરમ રોટલો પડે ને બાજરીનો. તો ચલો જમી લઈએ. લસણિયા ભટ્ટા કેમ હસી? હા તો લસણિયા ભટ્ટા અને કાતરી કેળાની બીફર. તો ચલો આજે એક કલર રહી છું. જમી લઈએ. તો આજના વિડીયોની કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતીકાલે એક નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.